એમ છો કઈ તો મજામાં જશો ભાઈ. આજનો બ્લોગની શરૂઆત આપણે ઘરેથી ગઈ રહી અટાણે. હમણાં બે ત્રણ દિવસ બ્લોગ નહોતા આવતા કેમ કે બાપા ભાઈ બીમાર હતો એ તો તમને ખબર જ હતી અને પાછો બીમાર વધારે થઈ ગયો. આ ભાઈને જઈ લ્યો અટા હજી હું એને ઉઠે હું આખો દી હોતું જ રહેવું છે એને. આમ ઊભો થતા ભાઈ દુકાનના જેટલું કામકાજ હતું ને પાછું ઓલો ગયા એમ કે ચાલુ કર્યો ખબર 1 વાગી ગયો હું કેટલા લગભગ 9 વાગ્યાનો આવી ગયો હું. પાછું કામકાજ એવડું હતું ને ભાઈ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ ના મળ્યો. ઘરે આવી ગયા હતા અને આપણે મહાદેવ મંદિરે જ આગળ દર્શન કરવા ફટાફટ ભાઈબંધ બહાર આવે કીધું ખરા કહ્યું ને બાબા આવે તો સારું. ભાઈ આપણે ઢીંગેશ્વર મહાદેવ મંદિર પૂગી ગયા હતા. ધૂલો હું ને એક આપણે મિસ્ત્રી ફટાફટ આપણે દર્શન કરતા આવીએ ઢીંગેશ્વર મહાદેવના. નાખી અમારે ફોટો પાડી દેતા કે જો અમારા દીપક મિસ્ત્રી ધૂલો ભાઈ આ કંઈ બોલે ને આ માણસ શાંત અમારે કે મારે કંઈ ફોટા જ પડો તમારે પાડવા જ પાડ લે કે રમકડું નથી લઈ દે શકતો ભાઈ. રમકડું લઈ દે ને યાર પણ ઢીંકા છોકરાને રાજી રહ્યા યાર. હવે મારી જવાનું મારે ઓલું લેવું ઓલું ફુગા ના થાય એ कुछ तरीका है भीख मांगने का? તો હજી છોકરું ઓલું જેસીબી નીટા છે હા મારે કોન્ટ્રાક્ટ રાખવા થાય પછી અરે હા લઈ દે પાકું ને ના લઈ દીધું તો હા એમાં બેહીને આવવાનું કે કરી એમ નહીં તો પાછો ઓવર હાલ લેવું છે પણ લેવું છે મારે રમકડું તો સીએનજી આલીએ મને તો ના લઈ દેવું ના પાડી દો ભાઈ. હું આવેલો રામે રામ આપણે ઘરે પૂગી ગયા હતા. ઘરે ભાઈ હજી હવે આ મહાદેવ દર્શન કરવા જાય ઇગ્નિશ આપણે એરિયામાં પછી કાળાકાશ કાઢવા પડ્યા હતા. આપણી કાળાકાશ ગાડીમાં જ પડ્યા પાછા ચડાવી દઉં. નંદભાઈ જાય છે એટલે પાણી બોલો તમે કોઈ પાણી નથી આપતું તમને? તાજે ખોર ની પાણી ના આપે ખવર તું પોતે ખવું આપણે ને સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે હવે થાકી ગયા હવે નાળિયા પટ્ટી હતા બ્લોગમાં બહુ આવ્યું નથી આજે એટલું. આ બ્લોગને એમ કહું તમને બ્લોગ પસંદ આવે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો. આપણે મજા આગલા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.